ભાવનગર તળાજા મહુવા સોમનાથ હાઈવે બરોબર હાઈવેના કાંઠે જ શ્રી ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલનું ગેટ આવ્યા. આની અંદર જઈએ એટલે સામો દેખાય એ તીર્થ ક્ષેત્ર શ્રી ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલ. આપણે જઈશ. જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. સીતારામ. જો આપણે આવી ગયા ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલ સંસ્થાનમાં, જે આપણે બુધેલની જૂની ધોળીવાયુ કહેવાય ત્યાં ગંગામૈયાના આશ્રમે આપણે આવી ગયા. તો માં ગંગામૈયાના આશીર્વાદથી બુધેલ ગામ સુખી સંપન્ન છે, પણ આજુબાજુના તમામ વિસ્તાર જે ગામડાઓ છે પણ એ પણ માં ગંગામૈયાના આશીર્વાદથી સુખી સંપન્ન છે. એવું માં ગંગામૈયાનું ધામ, એવું શ્રી ગંગામૈયા તીર્થ સ્થળ બુધેલ. મા સીતારામ. તીર્થક્ષેત્ર બુધેલ શ્રી ગંગામૈયા તીર્થક્ષેત્ર બુધેલ પ્રથમ પાટોત્સવ 7/2/2025 શુક્રવાર. એની પૂર્વ તૈયારી બધી ચાલુ રહીશ. આપણે મંદિરના દર્શન કરીએ. પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. જો દિવ્ય ભવ્ય વાતાવરણ છે, સરસ મજાનું. અમારા બુધેલનું ગૌરવ છે ગંગામૈયા તીર્થ ક્ષેત્ર. ગયા વર્ષે અહીંયા કથા થયેલી, રામકથા, પૂજ્ય જયદેવ શરણદાસજી બાપુના વ્યાસપીઠે, અને યજ્ઞ હતો અને આપણે પ્રતિષ્ઠા હતી મંદિરની, ભગવાનની. સરસ મજાનું મંદિર છે. રામ લક્ષ્મણ જાનકી રામ દરબારનું ભવ્ય મંદિર છે. જો શ્રી ગંગાનાથ મહાદેવજી, હનુમાનજીનું મંદિર. ગણપતિ બાપા. સરસ મજાના પહેલા પાટોત્સવનું બધી તૈયારી થઈ રહી છે. બુધેલ અને સંપૂર્ણ આજુબાજુના ગામડાઓના લોકોનું આસ્થા સ્થળ એટલે બુધેલ ગંગામૈયા આશ્રમ, જેને જયદેવ શરણ બાપુએ તીર્થ ક્ષેત્રનું નામ આપેલું, જે ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલ તરીકે બોલાય છે. આપણે જ્યારે આ જે આશ્રમ હતો ગંગામૈયાનો આશ્રમ, ધોળીવાઈ કહેવાતી ગામમાં, એ આજે નવો હાઈવે બન્યો ભાવનગર સોમનાથવાળો, એ હાઈવેના કપાણમાં એ જગ્યા જતી હતી. એટલે ત્યાંથી ગામ લોકો અને આજુબાજુના સેવક સમુદાય, આજુબાજુના ગામના જે સેવક સમુદાય અને ગામનો સેવક સમુદાય બધા અથાગ મહેનત કરીને અહીંયા આ નવી જગ્યા રાખી અને ગયા વર્ષે આ નવું મંદિર, આવું ભવ્ય મંદિર બનાવ્યું. એમાં જ્યારે આ જે છે એમાં ભોજનશાળા બનાવી છે અને મોટો જબરો હોલ નીચે છે. ઉપર મહેમાનો આવે અને ઉતરવા માટેના સરસ મજાના ઓરડા ઉતાર્યા છે. એવું આ મા ગંગામૈયાનું મંદિર છે, એની મૂર્તિ છે. જો સાક્ષાત બેઠા છે. તેલ અને આજુબાજુના બધા ગામડા, ભાવનગર, આ બધા લોકોનું આસ્થા મા ગંગામૈયા ઉપર અથાગ છે. મા ગંગામૈયા હાજરા હાજર બેઠા છે. એની શરૂઆતથી આ ભવ્ય મંદિર અને ભવ્ય આશ્રમની પુનઃ નવનીકરણ નવું બનાવવામાં આવ્યું. અને લોકો દરરોજ માટે અહીંયા જે 7/7/2025 રોજ પ્રથમ પાટોત્સવનું આયોજન કરેલું છે. તો આપ સર્વ ભાવિક ભક્તોને
અને આજુબાજુના વિસ્તારના જે આ કોઈ એ લોકોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે 7 તારીખે અહીંયા પ્રથમ પાટોત્સવમાં સૌ આવજો અને મા ગંગા મૈયાના આશીર્વાદ લેજો અને ભગવાનના દર્શન કરજો. અને મહાપ્રસાદ રાખેલો છે તો અહીંના સર્વમાં આવેલું છે અને મા ગંગા મૈયાનું તો કાયમિક માટે આમંત્રણ હોય જ છે. અહીંયા ગમે તે આયોજન હોય ધાર્મિક, બહુ મોટા આયોજનો અહીંયા થયેલા છે તો હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. જો આશ્રમની અંદર પગ મૂકો ત્યાં તમને અલગ આહલાદકતાની અનુભૂતિ થાય, અલગ વાઇબ્રેશનો અહીંયા મા ગંગા મૈયાના છે આ જગ્યામાં, એમના આશીર્વાદ છે સતત. એવું બુધેલનું રળિયામણું ગંગા મૈયા તીર્થક્ષેત્ર આશ્રમ છે અને 7 તારીખે ભવ્ય પ્રથમ પાટોત્સવ છે તો સર્વજનોને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપે છે આ તીર્થક્ષેત્ર સંસ્થાન દ્વારા. કેટલું સરસ લાગે જુઓ. સંત શ્રી ગંગા મૈયા યાત્રી ભવન છે. બહારથી મહેમાનો આવતા હોય એના માટે ઉતારાની ઉપર વ્યવસ્થા છે, બધા રૂમો બનાવેલા છે. નીચે આ મોટો જબરો હોલ છે, એની બાજુમાં રસોડું બનાવેલું છે. રસોડામાં રોજ જે અન્નક્ષેત્ર હાલે છે. ગંગા મૈયાની ઝૂંપડી જે પહેલાં આશ્રમ હતો ત્યાં જે ભગવાનની સ્થાપન હતું એ સ્થાપન રામ દરબારનું છે. ત્યાં જે માતાજીની મૂર્તિ હતી, બાજુમાં હનુમાનજી, ગણપતિ દાદા. સરસ મજાનો હોલ છે. આ બાજુ અન્નપૂર્ણા ભવન છે, શ્રી ગંગા મૈયા અન્નપૂર્ણા ભવન. બુધેલ અને આજુબાજુના સમગ્ર પંથક ઉપરમાં ગંગા મૈયાના આશીર્વાદ સદૈવ રહેલા છે અને સમગ્ર પંથકના માણસોનું આસ્થાનું કેન્દ્ર છે મા ગંગા મૈયા આશ્રમ, ગંગા મૈયા તીર્થક્ષેત્ર આશ્રમ બુધેલ. ભવ્ય પાટોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તારીખ 7/2/2025. તો સર્વ પધારજો એવું ભાવભર્યું આમંત્રણ છે ગંગા મૈયા તીર્થક્ષેત્ર બુધેલ પરિવાર વતી. જો ઠંડી છે અને ભાઈ તાપણી કરીને તાપે છે. हाँ आग इसलिए जला देता हूँ 10-11 बजे तक बैठता हूँ. अच्छा, ओहो जो आग नहीं जलेगी तो कहाँ से बैठ पाएंगे. हाँ